ગુરુ છે અને એની જે પાળતા હોય એના ઘરે જઈ ચડ્યા. પરમ ગુરુ કેવી રીતે કરે આવી યોજના? એના મિત્ર દ્વારા ગયા અને એના ઘરે ફોટો જોયો કે આજ, અને આંખમાંથી આંસુ જાય ભાગ્યા કે આજ કોઈ છે કે આ ક્યાં છે કે. એટલે એને એવું કીધું કે આ ઉમરાની અંદર છે કે. અને ઉમરાની અંદર રઘુરામજી મહારાજ થયા, એમના આ ગુરુ છે એમ. અને તે દિવસે એ જે ભાઈ હતા એને લઈને આ ઉમરામાં આવ્યા અને ત્યારના આજે છે એ પરમ ગુરુ સિવાય કોઈ વાત નહીં, કેવલ કરતા સિવાય કોઈ વાત નહીં, એટલું દ્રઢ નિશ્ચય એનો થઈ ગયો. તો કે જે ગોતતા હોય એને મળે. એટલે આપણે પણ જ્યારે અહીંયા હોય અને ગોતતા ન હોય તો આપણે ન મળે, અહીંયા પડ્યું હોય તો પણ ન મળે. એટલે આપણે બધાએ છે એ આજે જે સમારોહ થાય, આજે આ કાર્યક્રમ પૂરો થાય ત્યારે આપણે સાચી ખોજ કરવી જોઈએ પરમ ગુરુની. અમને સાચા કરતા કેમ મળે? અત્યાર સુધી જે અમે કંઈ કર્યું છે એમાં કરતા કેવા છે કે. એટલે માએ કીધું કે પરિક્રમા કરવાની એટલે શું હોય કે જેની હું જે કેવલ કરતા છે એની પરિક્રમા કરવાની એટલે એની આજુબાજુ જ રહેવાનું, એનાથી દૂર જવાનું જ નહીં. પૃથ્વી છે એ સૂર્યની પરિક્રમા કરતી હોય, એનાથી જો દૂર જાય તો એનું નાશ થઈ જાય. એવી રીતે પરિક્રમા બધું જ કરે છે. એમ પરમ ગુરુની પરિક્રમા કરવી એ મોટામાં મોટી પરિક્રમા છે. આપણા શરીરમાં તે લોહી ફર્યા જ કરે છે. આપણી આ દ્રષ્ટિ છે ને, આંખને કીકી, એ પણ ફર્યા કરે છે. આપણા શરીરની અંદર બધા કોષો નિરંતર ફર્યા કરે છે. પૃથ્વી સૂર્યને ફર્યા કરે છે, ચંદ્ર પૃથ્વીને ફર્યા કરે છે, 9 ગ્રહ ફર્યા કરે છે, આખું સુષુમાર ચક્ર એ પણ ફર્યા કરે છે. બધી જ પરિક્રમા જ શરૂ છે. એમાં પરમ ગુરુ એટલે ચેતન છે, જે જડ નથી એવા કેવલ કરતા છે, એની આજુબાજુ જ આપણા વિચારોને ફેરવવા, એનું નામ પરિક્રમા. 24 કલાક આ 24 કલાકની પરિક્રમા કરવાનું કીધું. એટલે આજના દિવસ પછી આપણે પરિક્રમા છે ને, એ જે સ્થૂળ પરિક્રમા છે ને એ ભલે મંદિરમાં કરીએ, પણ આપણા મનની અંદર પરમ ગુરુ સહેજે દૂર ન થવા જોઈએ. જો દૂર થાય તો સૂર્યથી દૂર પૃથ્વી થાય અને એનો નાશ થઈ જાય, એમ અમારો નાશ જ થશે. અમે તમને ધારણ કરી રાખીએ, તમારા જ વિચારોમાં રહીએ, તમારા વિચારથી દૂર ન થાય એવી પરિક્રમા આપણે બધાએ ચેતન પરિક્રમા કરવાની છે. અને આ ચેતન પરિક્રમાનો મહત્વ સમજાવ્યું માએ. અને પછી દીદીએ કીધું જડ ઉપાસના છે કેવી છે કે. એટલે અહીંયા કે મારે જે દેશમાં જવું છે એ તો ચેતન દેશ છે, આ તો જડ દેશ છે. આપણે બધા જડ દેશની અંદર અત્યારે વાસ કરીએ છીએ. આ શરીર જડ છે, પણ છતાંય અંશ છીએ એટલે ચાલે છે. આમાંથી અંશની વૃત્તિ વહી જાય તો આ શરીરને 4 જણા ઉંચકીને ઉમરાના સ્મશાનની અંદર પહોંચાડી દે અને ત્યાં બાળી દેવામાં આવે. આની કોઈ કિંમત ન થાય. આંખ ભલે ગમે એટલી સારી હોય, એની રાખ જ થાય. અંશ છે એટલે એની કિંમત છે, ને એ અંશને હું જાણતો નથી, હું કોણ છું. એવી રીતે કહે છે કે આપણે જે દેશમાં જવાનું છે ચેતન દેશ છે, અગમ દેશ છે કે એ દેશની અંદર જવા માટે આપણે તૈયારી કરવી પડશે. અને આ જન્મ મનુષ્યનો મળ્યો છે. આ મનુષ્ય જન્મની અંદર આપણે પરમ ગુરુના જ્ઞાનમાં છીએ, આ ઉમરાની સાથે જોડાયેલા છીએ, આ 18 ગ્રંથોનો અભ્યાસ કરી શકીએ છીએ. આ 18 ગ્રંથોની અંદર પરમ ગુરુ છુપાયેલા છે એવું દીદીએ કીધું. આ છુપાયેલા પરમ ગુરુને બહાર કાઢવા પડે. કેવી રીતે કાઢવા? દૂધની અંદર ઘી છુપાયેલું છે તો ઘી કાઢવું પડે ને આપણે. એમ આપણા શરીરની અંદર અંશ છુપાયેલો છે અને ગ્રંથની અંદર 18 ગ્રંથની અંદર પરમ ગુરુ છુપાયેલા છે, એને આપણે બહાર કાઢવાની રીત શીખવી પડે કે. અને આ કેવલધામ જવાની રીત શીખવાની છે, અહીંયા રહેવાની નહીં. અહીંયા તો કોઈ રહેતું નથી ભાઈ, કોઈ રહેતું નથી. ગાંધીજી વયા જાય, રામે વયા જાય, કૃષ્ણ વયા જાય, 10 અવતારે વયા જાય. આપણી સાથે અહીંયા જે રઘુરામજી મહારાજ આવ્યા છે એની પણ અહીંયા દેહ છોડીને જ ગયા છે. તો આપણે એવું સમજવું જોઈએ કે કોઈ ટકતું નથી, એને જે ટકવા વાળો દેશ છે. આ નથી ટકતું એ તો નાટક છે. નાટક, એનું નામ નાટક. આ નાટકની અંદર તો ક્યાંય ટકવાનું જ નથી. તો અમારે તો એવો દેશ જોઈએ છે જે હંમેશા ટકે. અમે ત્યાં હોવા જોઈએ. અમારા પરમપતિ, અમારા કૈવલ કરતા ત્યાં અમે હોવા જોઈએ. એ અમારા અંશી છે ને અમે એના અંશ છીએ. એના માટે અમારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ દેશમાં જાય તો શું મળે કે, તો કહે છે અહીંયા આપણે જે અગાધ ગતિ છે, અગાધ બોધ, એનો 37મું અંગ છે કેવલધામ બંધન કો. કેવલધામ જવું છે તેનું સરનામું જોઈ, ત્યાં હું કેવા કપડાં પહેરવા પડશે, કેવો સંસ્કાર જોશે, એ બધું જોઈ. ઠંડા પ્રદેશની અંદર આપણે ફરવા જઈએ ને તો ઠંડીની અંદર કપડાં છે એ એના પ્રમાણે પહેરવા પડે. અહીંયા હોય તો એ પ્રમાણે, અને બહુ ગરમી હોય ત્યાં જાય તો એ પ્રમાણે પહેરવા પડે.
તો જેવો દેશ હોય એવો વેશ ધારણ કરવો પડે. અંશે થવાની જે પ્રક્રિયા છે આ શરીરની અંદરથી બધાએ અંશે નહીં થાય ત્યાં સુધી મુક્તિ નથી. પણ એની મને આપી દીધો. એ કીધું આજે બરાબર હાલે છે. વચ્ચે શું લાગે, દાળ હારે બિસ્કિટ ખાધા જેવું લાગે. આ દાળ હોય એની હારે ચા ખાઈ તો વાંધો ને, બિસ્કિટ ખાધા જેવું કે મહેશભાઈ આ બહેનોનો કાર્યક્રમ છે અને આખું મંચ આજ બહેનોનું જ છે. સવારથી આપણે લઈને જુદા જુદા કાર્યક્રમો કર્યા. પેલું ઉદ્ઘાટન વિધિ કર્યો, દીપ પ્રાગટ્ય કર્યું. આપણા માટે જે મહેમાન આવ્યા બે, એક તો લશ્કરની અંદર કેપ્ટન મીરાબેન, બીજા અત્યારે આપણા ડીસીપી, આખા પોલીસ તંત્રનું કામ સંભાળી રહ્યા. સાથે સાધ્વી, આપણા સંપ્રદાયની અંદર શ્રેષ્ઠ માતા મિતામાં. તો આપણે જે અત્યારે આ આખા દિવસની અંદર જે કાર્યક્રમ છે આ બહેનો માટેના, અને જિજ્ઞેશભાઈ અને ટ્રસ્ટી મંડળનું તો બધાનું એવું મંતવ્ય હતું કે ધીરે ધીરે કરતા આ 3 મહિના જુદા જુદા કાર્યક્રમો ઉજવવી અને એની અંદર બહેનોને પણ આ લાભ થાય. પહેલી વખત આપણો કાર્યક્રમ બહેનો માટે સ્વતંત્ર આ ઉજવાણો છે. તો એના માટે આ બધું કર્યું. બહેનોને માટે કરવાનું છે કે તો સામાન્ય બધી વાતો કરી આપણે. પરમ ગુરુનું આ જ્ઞાન છે એ બીજા બધા સંપ્રદાય કરતા ઉપરનું છે એવું કીધું હંસા દીદીએ. અને એ સરસ રીતે કીધું કે ભાઈ આ જે બધી જે અહીંયા હાલે છે એમાંથી કોઈને ખબર નથી હું કોણ છું. શરીરને હું માનીએ છીએ. 5 શરીર સુધી તો મિતામાએ કીધું, પંચદેહ સુધી એટલે ભૂમિ તત્વનું સ્થૂળ દેહથી લઈને આકાશ તત્વના પરમ કારણ દેહ સુધી તો સ્ત્રી પુરુષના વિભાગો રહેલા છે. અંશ તો એની પાર રહેલો છે કે એટલે કીધું કે આપણે સપનું આવે ને તો આપણે સ્ત્રી જ હોય, જો સ્ત્રી હોય તો, અને પુરુષ હોય એ સપનામાં પુરુષ હોય. 5 દેહ સુધી છે એ સ્ત્રી અને પુરુષ છે એ સપના વિશે પણ સ્ત્રી પુરુષ જ રહે. એટલે 5 દેહથી પર જવાનું છે. મારું સ્વરૂપ કેવું છે કે પંચતનુ પારી, 5 શરીરથી પર છે કે ત્યાં આગળ હું ચેતન અંશ છું. આ અંશની જાણ માટે પરમ ગુરુ આવ્યા. આ વાત કરી. આજે આખો દિવસ આપણે જુદી જુદી વાતો કરી ઘણી, અને સરસ મજાનો સત્સંગ કર્યો. પણ આપણો વિષય એ જ છે કે અમે જે કેવલધામની અંદર જવા માટેની હું તૈયારી કરી, કેવલધામ કેવું છે, એના માટે આપણે શું કરવું જોઈએ, અને એ જ વિષય ઉપર આપણે આગળ વધવાનું છે. આ શરીરો તો નિરંતર લયા જ કરીએ છીએ આપણે. આ પૃથ્વી પાણીમાંથી ઉત્પન્ન થઈને એને તે 2 અબજ વર્ષ પૂરા થઈ ગયા, અને પહેલો મનુષ્ય બન્યો ને એને 1,70,64,000 વર્ષ થયા પછી. એટલે આપણે બધા ફરિયાદ કરીએ છીએ પરમ ગુરુના કાંઈ ના કાંઈ સત્સંગની અંદર આપણે બેઠાઈશું, એનો કોઈ આપણા કાને અવાજ પડ્યો હશે તો આજે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયા છીએ. અને બીજું હંસા દીદી એ કીધું કે મહેશભાઈ અને મિતામાં હું કામ અહીંયા આવ્યા છે, તો એ જેમ ગોતતા ગોતતા અમે તે ચક્કરે ચડી ગયેલા જ હતા અને ગોતતા ગોતતા જ આવ્યા છે. હું તો ક્યાંય હિમાલયમાં ભટકતો હતો, 4 વેદોનો અભ્યાસ કરતો હતો, સાધુ સંતોને મળતો હતો, કેટલાય તો ઉડી એક એવા સાધુએ મારા મિત્ર છે સિદ્ધો. તો એવા બધાને મૂકીને કેવલ જ્ઞાન કોણ અમને આપે? આપણા એક ઈશ્વરભાઈ કરીને છે, અહીંયા સરસાણાની અંદર રહે છે, અહીંયા આવે છે અને એના આખો પરિવાર આવે છે. એટલે ઈશ્વરભાઈને અમે ગયા એના ઘરે, હું ને માં. પછી એકવાર મેં પૂછ્યું, હે ઈશ્વરભાઈ, તમે કેવલ સંપ્રદાયની અંદર કેમ આવ્યા? કે તમારા કોઈ પરિવારમાં હતું, તમારી આગળની પેઢીમાં માનતું હતું? કે ના મહેશભાઈ, કે હું એમ પૂછ્યા કરું કે જગતનો માલિક કોણ છે? કે હું જ્યારે બેહું ને એટલે ધ્યાનમાં બેસું, મંદિરે જાઉં, દરગાહમાં જાઉં, પછી શ્રીફળ લઈને જાઉં ને એટલે શ્રીફળને હું કહું કે કે જે અહીંયા બેઠા હોય એ જો સાચા હોય ને હું અહીંયા આવ્યો હોય એને ખબર હોય તો આ શ્રીફળ હાથમાં ફૂટી જાય, તો એ હાથમાં 2 કટકા થઈ જાય, એ મૂકે એટલે ફૂટી જાય. એવા 40-50 શ્રીફળ એની મને ખીલામાં લાવીને બતાવ્યા કે જ્યાં જાય પણ મને કે આ જગતનો માલિક કોણ છે એ ખબર ન પડી. ક્યારેક કે દરગાહમાં જાઓ, આખી રાત બેઠો રહું, ક્યારેક છે મંદિરોમાં જાઓ, ક્યારેક શંકરની સામે જાઓ, હનુમાનની સામે જાઓ, અને શ્રીફળ મૂકવું એટલે ફાટી જાય કે તરત એટલે. અને એ રીતે જયારે હું માનતા કરતો મેં કે આમાં મને સાચા માલિક મળતા નથી, કે આ જેની ઉપાસના કરું છું એ તો બધા ચમત્કાર બતાવવા વાળા છે. હવે પછી એમ કરતા કરતા એના મનમાં એટલો દૃઢ વિશ્વાસ આવ્યો કે મારે સાચા ચાલુ થઈ ગયું.
પડઘા પડે છે?